મમ્મી અહીંયા જો હરખી રીતે વાત કરજે, નક્કી થઈ જાય ને એવું જ કંઈક કરજે હો. બોલો શું કામ છે? મારો છોકરો અને તમારી બેન બે એકબીજાને પસંદ કરે છે તો આપણે લગ્નનું નક્કી કરી નાખીએ. તમે શું જોઈને અહીંયા આવ્યા? અમારા ઘરનું એડ્રેસ ક્યાંથી મળ્યું? તમારા આખા ઘરનો જેટલો ખર્ચો છે ને એટલું તો મારી બેન એક દિવસના ટોયલેટ પેપર વાપરે છે. આટલું બધું તમારી બેન સંદાસ જાય છે, અમને શું ખબર? તો આવે જ નહીં. હાલે ઊભો થા, હાલ. નાના હતા તો યાદ દશા હતી, મોટા થયા તો યાદ દશા રહી. મારે તો કોઈ દિવસ શાંતિ જ ન મળી. મનીષા અહીંયા આવતો. હા બોલો ને. ત્યારે નાની હતી ને મમ્મીના ઘરે હતી ને ત્યારે હું જ જમવાનું બનાવતી હતી, અને વહુ બનીને આ ઘરમાં આવી ને તોય હું જ જમવાનું બનાવું છું. અને અત્યારે સાસુ બની તોય મારે જ જમવાનું બનાવવાનું. અરે મમ્મી તમે જરાય ચિંતા ન કરો. તમે દાદી બનશો ને ત્યારે તમે જ જમવાનું બનાવતા હશો. મોઢું ખોલો તો તમારું, જીભ બતાવો. બધું તો બરાબર છે, તો આ મોઢું તમારા મમ્મીની સામે કેમ નથી ખોલતું? મનીષા એક વાત પૂછું? હા પૂછો ને. તું કાયમ કેમ આવી મૂર્ખા જેવી વાતો કરે? ઈ તો તમને જલ્દી સમજાઈ જાય ને એટલે. મમ્મી ક્યાં જાવ છો? બજારમાં જાઉં છું. કેમ? હા તો સમોસા લેતા આવજો ને. બહુ તળેલું કઈ સારું નહીં, બીમાર પડાય. હા તો 1 કિલો બદામ લેતા આવજો. આ તારી વહુને સમજાવી દે છે. હું એક કહું તો ઈ બે બોલે છે. એમ ઉભા રહ્યો, બોલાવું. મારી હામું કયો એટલે હમણાં કહું એને. મનીષા અહીંયા આવતો. હા બોલો. કયો તો મમ્મી, હું જોઉં છું એ હું બોલે છે. 1 2 જો જોયું ને? ક્યાં જશે? મમ્મી આ નોટમાં મને ખબર નથી પડતી, એટલે બેંકે બતાવવા જાઉં છું કે સાચી છે કે ખોટી. અરે બેંકમાં જવાની કાંઈ જરૂર નથી, લાવો હું જોઈ દઉં. આ સાચી જ છે. તને કેવી રીતે ખબર પડી? આ ગાંધીજીના ચશ્મા નો તૂટ્યા ને. 1 વર્ષથી હું મારા પિયર નથી ગઈ, એટલે આ વખતે 25 દિવસની વાર છે ને રક્ષાબંધનની, તો અત્યારે તું મારા પિયર જાવ છું ને 25 દિવસ રોકાઈને જ આવીશ. હા ભાઈ વહી જાજે ને, પણ સાંભળ એકવાર મમ્મીને પૂછીને જાજો. મમ્મી તમારી વહુ એમ કે છે કે મારે 1 મહિના માટે પિયર જવું છે, એ તમારી રીતે જોઈ લેજો. મનીષા જલ્દી પાણી લાવ, મમ્મીને જો ચક્કર આવે છે. યો મમ્મી પાણી અને કેવી રીતના ચક્કર આવી ગયા? અરે ભાઈ કાંઈ ખબર નથી, હવે હોસ્પિટલ જવું પડશે, મને તો એવું જ લાગે છે. અને સાંભળ અત્યારે ચાન્સ તે તું ઓલું પૂછી લે, તારે પિયર જવું છે ને રોકાવા? તમારો મગજ તો ઠેકાણે છે ને. મમ્મી બીમાર પડ્યા છે ને હું પિયર જાવ, હજી તો મહિનાની વાર છે, પછી હું જઈ આવીશ અને લીંબુ પાણી લેતા આવું. બડા હરામી હો બેટા. ઓય આપણે કાલે જમવા ગયા ત્યારે તમે એક વાત નોટિસ કરી હતી? જમવા ગયા હોવાની આ વાતો થોડી નોટિસ કરવાની હોય. અરે જમવા ગયા હતા ત્યાં તમે ઓલી વ્હાઈટ છોકરી હતી ઈ જોઈ હતી? હા ઓલો જેને ગ્રીન કલર નો ડ્રેસ પહેર્યો તો ઈ? અરે ઈ નહીં, એની સામે ઊભી હતી. હા ઠીક, ઓલા ઊંચા સેન્ડલ પહેર્યા હતા ઈ? અરે ઈ નહીં, એની સાઈડ માં ઊભી હતી ને આખો દિવસ ફોન જોતી હતી. હા યાદ આવી ગયું, ઓલું રેડ કલર ની જેને સાડી પહેરી હતી, મોરલા ચિતરેલા. આ તો શું વાત હતી બોલ ને? ઈ બધું ગયું તેલ લેવા, પણ ઈ કયો કે મેં શું પહેર્યું તું. તમારું એજ્યુકેશન તો સારું છે અને આમ તો ઇન્ટેલિજન્ટ તમે લાગો છો. અચ્છા. અને નોકરી ઉપર તમને રાખી લઉં છું. આવતીકાલથી તમારે આવી જવાનું છે અને તમને પગારની વાત કરી દઉં, મહિને 50,000 નો પગાર રહેશે. હા ઓકે સર. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો, જ્યારે એક કઈ દિવસની રજા પડી તમારી એટલે એક દિવસના 1,000 લેખે કપાઈ જાય તમારા પગારમાંથી. હા વાંધો નહીં સર. સર મારી સેલરી આપી દો. શેની સેલેરી? 30 દિવસ તો તમે આવ્યા નથી. સર તમે તો કીધું હતું કે મારો મહિનાનો પગાર 50,000 છે, તો 30 દિવસ નહોતી આવી તો 30,000 જ કપાય ને, બાકીના 20,000 લાવો. મનીષા પાણી પીવાથી શું થાય ખબર છે? તરસ छिपाઈ જાય. અરે એના ફાયદા પૂછું છું. હા તો પણ મેં ક્યાં એનું નુકસાન કીધું? હવે પણ દે ને પૈસા, હું કામ નથી દેવા. પણ મારે બિઝનેસ કરવા જોવે છે. શેનો બિઝનેસ કરવો છે? અરે મંડપ નાખવાનો ને ઈ બધો. હું નથી દેવાની પૈસા. હું થયું ભાવિન? આ મારે બિઝનેસ કરવો છે ને મનીષા પાસે હું પૈસા માંગુ છું, આપતી જ નથી. અરે ઈ નો આપે તો કાઈ નહીં. આ તારી મમ્મી હજી જીવે છે, હાલે 50,000 મારા પેન્શન ના આવ્યા છે. તું તારે ધંધો ચાલુ કરી દે. મનીષા જલ્દી, મમ્મીને જો કઈક થાય છે. ઈ તો ગયા લ્યો, તમારા ધંધાની બોણી થઈ ગઈ, નાખી દો મંડપ. સરખી સાફ કરજો, ચમકવી જોઈએ, સેજે ધૂળ નો દેખાવી જોઈએ. આવો આવો માસી આવો. મનીષા તાર લગ્ન થઈ ગયા એમ ને? હા હો માસી. આ તાર ઘરવાળા શું કરે છે? પછતાવો.
ભાવિન હું ઇસ્ત્રી કરતી હતી ને તો તમારા બ્લેક શર્ટમાં કાણું પડી ગયું. અરે હું હજી હમણાં જ નવો લાવ્યો હતો. કાંઈ વાંધો નહીં, એમાં હું રાયડું નાખેશ? એવો બીજો એક નવો જ છે બ્લેક કલર નો, ઈ પહેરી લેવાય. ઈ તો મને ખબર જ છે, એટલે જ તે મેં એમાંથી કટકો કરીને ઓલામાં ચોટાડી દીધો. સાંભળો, તમે કેટલી રોટલી ખાશો? એક જ રોટલી. હા. અને સાંભળ, શાક કોણે બનાવ્યું છે? મમ્મીએ બનાવ્યું. તો હું 4 રોટલી ખાઈશ. કેટલી મજા આવી ગઈ કા? લે મમ્મી, સાફ સફાઈ ચાલુ થઈ ગઈ? આ કેમ એક જ પાખ્યું સાફ કર્યું? ઘરમાં કેટલા જણા છીએ? 3. મારું પૂરું થઈ ગયું, હવે તમારો વારો. મમ્મી, આ મારે ડીપી બદલવું પડશે, હવે બહુ જૂનું થઈ ગયું છો. પણ આ ડીપી એટલે શું? લ્યો, તને એટલી નથી ખબર? ડીપી એટલે ધર્મપત્ની.